શું એક નાનકડું ગામ આખા રાજ્યને સ્વાસ્થ્યની નવી રાહ બતાવી શકે? જવાબ છે હા. અમરેલીના ઘોબા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરે કરી બતાવ્યું છે એક ડિજિટલ ચમત્કાર. ડોક્ટર સચિન ઉદેશની એનસીડી ફોલોઅપ એપ્લિકેશન હવે દર્દીઓ માટે સંજીવની બની છે. અત્યારે અમે એક ઇનોવેટિવ વર્ક કરી રહ્યા છે, જેની અંદર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અમે કામ કરીએ છીએ. જે એક એપ્લિકેશન અમે બનાવેલી છે. એ એપ્લિકેશન છે એ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે આપણે બિનચેકી રોગો, બીપી, ડાયાબિટીસ, સ્ટ્રોક એવા રોગો માટે જે દર્દીઓ આપણી પાસે મફતમાં દવા લેવા આવે છે એમને યાદ અપાવવા માટે અમને એ લોકો છે વધારે ઉંમરવાળા હોય છે અથવા ખેતમજૂર હોય છે, એમને તકલીફ થતી હોય છે કે અમે દવા ક્યારે લેવા જવાની, કેમ કે આપણે એમને મહિનાની દવા આપેલી હોય છે. તો એ દવાને યાદ અપાવવા માટે અમે એક એપ્લિકેશન બનાવેલી છે. એ એપ્લિકેશનને છે એ ઓટોમોડેડ છે, જેમની અંદર એમને ઓટોમેટિકલી મેસેજ પહોંચી જાય છે અથવા એ લોકોને ઓટોમેટિકલી વોટ્સઅપ ફોન થઈ જાય છે, તો એમને ખબર પડી જાય છે કે એમને દવા લેવા આવવાનું છે અથવા તપાસ કરાવવાની છે. બીપી હોય કે ડાયાબિટીસ, દવા લેવાનો સમય થાય એટલે મોબાઈલ પર મેસેજ અને ફોન પહોંચી જાય છે. લાલ, પીળા અને લીલા માર્કર દ્વારા ડોક્ટર હવે દરેક દર્દીના સ્વાસ્થ્ય પર બાજ નજર રાખે છે. ડાયાબિટીસ અને બીપીનો પેશન્ટ છું અને અહીંયા કાયમ માટે મને તપાસ કરવામાં આવે છે અને મને દવા દેવામાં આવે છે અને ટાઈમ રેગ્યુલર મને મેસેજ અથવા મને વોટ્સઅપમાં મોકલી અને મહિને તપાસ કરવા બોલાવી અને રેગ્યુલર તપાસ થાય છે અને એની મને રેગ્યુલર ટાઈમ મને દવા આપવા પણ આવે છે. એટલું જ નહીં, સુરક્ષા પ્રોજેક્ટ હેઠળ કિશોરીઓના સ્વાસ્થ્ય અને ગોપનીયતાને ડિજિટલ સ્પર્શ આપવાની માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. છેવાડાના ગામનું આ ડિજિટલ હેલ્થ મોડેલ આજે ગાંધીનગર સુધી ગુંજ્યું છે. જેમાં અહીંયા આધુનિક સેવા QR કોડ દ્વારા તમારો વેઇટિંગ નંબર પણ પૂછી શકો છો. QR કોડ દ્વારા તમે કઈ દવા લીધી એનું પણ જાણી શકો છો. જે ગુજરાતમાં માત્ર એક જ આ દવાખાનું છે કે જે ડિજિટલ દવાખાનું કહી શકે. એક નાના ગામમાં, ઘોબા ગામની વસ્તી 3500ની અંદર જેટલી વસ્તી છે. જ્યારે ટેકનોલોજીમાં સંવેદનશીલતા ભળે છે ત્યારે જન્મે છે આવું બેસ્ટ પ્રેક્ટિસ મોડેલ. માત્ર એપ નહીં, આ તો છે દર્દીઓ માટે રક્ષા કવચ. ડોક્ટર સચિન ઉદેશની સેવાથી ગામડું બન્યું છે હાઈટેક. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.